ચીનના બેઇજિંગમાં ભારત અને ચીન વચ્ચે 25મા સ્તરની પ્રતિનિધિ સ્તરની બેઠક. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે મુલાકાત. સીમા મુદ્દે અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા ઉપર રહ્યું ફોકસ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં 9મી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદ. દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવાનો પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય. હવાઈ હુમલાઓનો સામનો કરવા અને ઇન્ફોર્મેશન વોરફેરની રણનીતિ પર ચર્ચા. ડિજિટલ અર્થવ્યવસ્થાની ઓળખ બન્યું યુપીઆઈ. 10 વર્ષમાં ડિજિટલ ચૂકવણીમાં દેશમાં જ નહીં વૈશ્વિક મંચ પર વધ્યું પ્રભુત્વ. યુપીઆઈ લેવડ દેવડમાં લગભગ 13,000 ગણો અકલ્પનીય વધારો. પ્રધાનમંત્રીએ લોકોને પોતાના અનુભવ શેર કરવા કરી અપીલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટોરન્ટોમાં ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ સ્થાપકો અને ટાઈ ટોરન્ટોના સભ્યો સાથે કરી ચર્ચા. ટેકનોલોજી, જાહેર નીતિ, નાણાકીય સેવાઓ અને ફિનટેક ક્ષેત્રે ભાગીદારી મજબૂત બનાવવા મંથન. રાજ્યમાં રોકાણ માટે કેનેડિયન ઉદ્યોગ સાહસિકોને આપ્યું આમંત્રણ. અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં મળી સંકલન સમિતિની બેઠક. બેઠકમાં અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં નવા પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીઓ ઊભી કરવાની કરાઈ ચર્ચા. શહેરમાં ટ્રાફિકને લગતા પ્રશ્નોના કાયમી ઉકેલ માટે કરાયું મંથન. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એકમો ઉપર ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તવાઈ. વડોદરાના ફતેગંજમાં 160 કિલો કલરયુક્ત બિરયાનીનો જથ્થો કરાયો નાશ. 2 દુકાનો સામે કાર્યવાહી. તો ડીસામાંથી 434 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કરાયો સીલ. પર્યાવરણ સંરક્ષણ તરફ રાજ્ય સરકારનો નિર્ણય. રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હવે પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઇલોનો ઉપયોગ તબક્કાવાર કરાશે બંધ. સચિવાલયથી લઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ સુધી તમામ કચેરીઓમાં નિર્ણય થશે લાગુ. અને કોલંબો ટેસ્ટના 3જા દિવસે શ્રીલંકા પર ફોલો ઓનનું જોખમ. ભારતને 238 રનની લીડ. માનવ પ્રસિદ્ધે ઝડપી 3 વિકેટ. શ્રીલંકાના પસિન્દુ સૂર્યાબંદારાએ ફટકારી અડધી સદી. શ્રીલંકાના 8 વિકેટે 265 રન.